વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બીજી રીતથી આમનોંધ લખવાની છે અને ઉદાહરણ પણ 2 જોઈશું। તો ઉદાહરણ 2ની આ રીત છે। એમાં એમ લખ્યું છે કે જરૂરી ખાતા બનાવો અને બીજી રીતે આમનોંધ લખો। તો પહેલી રીતમાં અને બીજી રીતની અંદર શું ફરક છે એ તમને મિત્રો કહી દઉં। પહેલી રીતનું નામ છે એ આપણે ગયા વિડીયોમાં જોયું હતું, ચૂકવાયેલી રકમ કિંમતની પદ્ધતિ, એટલે કે એકચ્યુઅલ કેશ પ્રાઇસ પેઇડ મેથડ, ચૂકવેલ રોકડ કિંમતની પદ્ધતિ। શું આવે છે? ચૂકવેલ રોકડ કિંમતની પદ્ધતિ પહેલું નામ છે। બીજું નામ છે પૂરી રોકડ કિંમત પદ્ધતિ। તો આમાં ચૂકવેલ જે ડાઉન પેમેન્ટ હોય ને, ચૂકવેલ ઈ પહેલી લેવામાં આવતી, આની અંદર ઈ લેવામાં નથી આવતી। પહેલી આખી જે મિલકતની કિંમત હોય છે પૂરેપૂરી લેવામાં આવે છે। તમે ફેરફારમાં જોઈ લેજો, તમે આમનોંધમાં અહીંયા પહેલી ગયા વખતની આમનોંધ છે તો પહેલી રોકડ ડાઉન પેમેન્ટ 20,000 ચૂકવાય તો અહીંયા 20,000 હતા, અહીંયા એવું નથી। એટલે કે આ પૂરી રોકડની કિંમતની પદ્ધતિ છે। પૂરેપૂરી રકમ છે એ બોમ્બે લિમિટેડ ખાતે ઉધારવામાં આવે છે। આ ખરીદનારનો ચોપડો છે, બરાબર છે। આમાં ખરીદનારમાં પહેલી પદ્ધતિમાં એ ખરીદનાર આમનોંધ કરતો નથી। ખરીદનાર આમનોંધ કોણ કરે છે? વેચનાર કરે છે। આમાં ખરીદનાર એવું માને છે કે મેં રોકડા દઈને મિલકત ખરીદી છે, એવું માનીને આ આમનોંધ લખવાની છે। બસ આટલો ફરક છે। એને પૂરેપૂરી રકમના રોકડા દઈ દીધા છે એમ માનીને, એટલે એ શું કરશે? અહીંયા બોમ્બે મોટર્સ લિમિટેડ ખાતે 42,000 ઉધાર છે અને પછી ઘસારો કાપતી જશે, બાકી આગળ લેતા જશે, ઘસારો કાપતા જશે અને બાકી આગળ લેતા જશે। આમાં એ રીતનું, એટલે આટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી। જે આપણે આગળની જોઈ એમાં છે ને એ ડાઉન પેમેન્ટની આમનોંધ કરશે। કોની કરશે? ડાઉન પેમેન્ટની। એટલે કે તમને 20,000 ચૂક્યા તો પહેલાં 20,000ની કરશે, બરાબર છે। આમાં એમ નથી, બરાબર ને? 20,000 ડાઉન પેમેન્ટ ચૂક્યું હતું તો આમાં ડાઉન પેમેન્ટ નહીં, પૂરેપૂરી રકમ જ આવી જશે કમ્પ્લીટલી, બરાબર છે મિત્રો। બાકી કોઠો બનાવવાની રીત, ઘસારા ગણવાની રીત બધું સેમ જ છે। આમનોંધમાં થોડોક ફરક છે, એટલે ખાતામાં થોડોક ફરક આવશે, બાકી કોઈ ફરક નથી, બરાબર છે। ચાલો આપણે જોઈએ। સૌથી પહેલાં આપણે ગણતરીનો કોઠો જોઈએ તો રકમ છે એની કે 42,000ની કિંમતે એક લોરી, એટલે મીન્સ કે ટ્રક ખરીદવામાં આવી છે। તો 42,000 રૂપિયા અહીંયા લેવામાં આવશે। પહેલો હપ્તો 15,000નો છે, વ્યાજ 5% લેખે છે, પણ થાય નહીં, કારણ કે શરૂઆતની જે બાકી હોય એના ઉપર કાંઈ વ્યાજ થાય નહીં। 1,4,8ના લીધેલું છે અને 15,000 રૂપિયા ચૂકવાઈ ગયા છે, બાકી કેટલા? 27,000, બરાબર છે। તો શરૂઆતની બાકી જે હોય એમાં કંઈ થતું નથી। પછી બીજું એ બાકી આગળ ખેંચશું, બીજો હપ્તો આવ્યો, શું આવ્યું? આ તુરત છે, અર્નેસ્ટ મની, મીન્સ કે ડાઉન પેમેન્ટ। આ 10,000 આવ્યા, પહેલો હપ્તો 5% લેખે આ રીતે વ્યાજ ગણવાનું છે। 1,350, 10,000માંથી 1,350 બાદ કરેલે 86,50, એ 86,50 છે એ 27,000માંથી 86,50 બાદ કરે, ચૂકવાના આટલા રહ્યા। શું કરવાના? ચૂકવવામાં આટલા રહ્યા। એટલે કે કહેવાનો મતલબ એ છે કે આ 5ની રકમ જે છે એ 2 અને 5ની બાદબાકીથી આવશે। કેવી રીતે આવશે? મેં કોલમ નંબર લખતા નથી, ભૂલી ગયો છું। આ પહેલી કોલમ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7મી, બરાબર છે। તો 5મી કોલમ કઈ રીતે આવે? ત્રીજી કોલમમાંથી ચોથી કોલમ બાદ કરે, અને છઠ્ઠી કોલમ કઈ રીતે આવે? બીજીમાંથી 5મી કોલમ બાદ કરો, એવી રીતે, બરાબર છે। એટલે તમને ખ્યાલ આવે।
તો મિત્રો આ રીતે આવશે. બીજીમાંથી પાંચમી કોલમ બાદ કરો એટલે આમાંથી આટલા બાદ કરીએ એટલે આમ કીધું તું મેં એનું ઈ છે. આમાંથી આ બાદ કરો આટલા આવે, બરાબર છે. પછી એ બાકી આગળ ખેંચાય. વળી હપ્તો આવે બીજો, એનું વ્યાજ આ રીતે ગણાય. આ બાકી ઉપર ગણવાનું, શરૂઆતની બાકી ઉપર ધ્યાન રાખજો કેવી રીતે ગણાય. લખ્યું છે 918 આવ્યું, બરાબર છે. 918 આમાંથી બાદ કરો એટલે આ રકમ આવે, અને એ રકમ છે એ તમારે આમાંથી બાદ કરવાની અથવા અહીં બાદ કરો. બે સેમ છે, અહીંયા યાદ રહે એટલે આમાંથી બાદ કરો એટલે અહીંયા આવે. પછી 62 અહીંયા લેવાના. આગળ ત્રીજો હપ્તો, એનું વ્યાજ ગણશો તો મિત્રો 463 આવશે. કેટલો આવશે? 463. હવે તમે 463 લખશો. આ દાખલામાં જોવાનું છે. આપણે લખ્યું 732. જો તમે આ રીતે ગણશો તો એ 463 જ આવશે. અહીંયા 463 લખવાની, પણ 732 શું કામ રાખ્યા કે હપ્તાનું ટોટલ મારો તો 45,000 છે અને આપણે ચૂકવી છીએ 42,000. એટલે 45,000 માંથી 42,000 બાદ કરી એટલે 3,000 નું વ્યાજ થવું જોઈએ. તો 3,000 નથી થતા. આ બેનું ટોટલ મારી 3,000 માં બાદ કરું તો જેટલા ટોટલ ને એ લખવા પડે. 463 વ્યાજ ભલે જાય છે, પણ આપણે વ્યાજ ચૂકવી છીએ 3,000 રૂપિયા. તમે જોઈ લો 45,000 હપ્તા છે અને ચૂકવી છીએ 42,000, બરાબર છે. 3,000 વધારે ચૂકવી છે તો 3,000 વ્યાજ થયું કહેવાય. તો આ બેનો સરવાળો કરશો, અહીંયા તમે 463 લખશો તો 3,000 ટોટલ નહીં આવે. તો તમારે શું કરવું જોઈએ? તમને એમ થાય કે સાહેબ 3,000 ખબર કેમ પડે? તો ખબર તો દાખલામાં હપ્તાની કિંમત આપેલી જ છે અને મૂળ કિંમત આપેલી છે. તો 45,000 માંથી 42,000 બાદ કરો, બરાબર ને. કેટલી લીધી રોકડ? 42,000 બાદ કરો અને સીધા 3,000 આવશે. એટલે આપણને ખબર પડી જાય કે વ્યાજ 3,000 થાય. હંમેશા રોકડ કિંમત જે આપેલી હોય એને ટોટલ હપ્તાની કિંમત બાદ કરો. ટોટલ હપ્તાનું ટોટલ મારો, પછી મૂળ કિંમત તો આપેલી હોય દાખલામાં, બેનો ડિફરન્સ એ વ્યાજ હોય. તો 3,000 વ્યાજ આવવું જોઈએ આપણું, તો નથી આવતું. તો અહીંયા 463 લખશો તો નહીં આવે, તો 732 લખવા પડે. ધ્યાન રાખજો, ડિફરન્સ જેટલો જ તમારું વ્યાજનું ટોટલ આવવું જોઈએ. અહીંયા 463 આવ્યા છે પણ આપણે લખશું નહીં, 732 લખશું. એટલે મેં ફૂદડી કરી છે, બરાબર ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. પછી ઘસારો ગણીએ તો ઘસારો 10% લખે છે. તો શરૂઆતની બાકી 42,000 છે, તો પહેલે દિવસે ઘસારો કોઈ ગણાય નહીં એટલે 42,000. વર્ષ પૂરું થાય 31/3 10%, એક મિનિટ બાદ કરો 10% એટલે એક આંકડો કાઢી નાખો. 42,000 છે તો એનું વ્યાજ 4200 થાય. એ બાદ કરવામાંથી એટલે 37,200, 37,800, વળી 37,800, એક મિનિટ કાઢી નાખો એટલે 37,80 ઘસારો થાય. એ આમાંથી બાદ કરો એટલે 34,080. તો 34,080 આગળ લેવા, બરાબર. શરૂઆતની બાકી એક મિનિટ કાઢી નાખો એટલે 34,02 ઘસારો થાય અને 30,618 થાય. આમાંથી બાદ કરો એટલે આગલી રકમમાંથી આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આ આવે. એટલે આગળની શરૂઆતની બાકીમાંથી ઘસારો બાદ કરતા આવવાનું અને આખરની બાકી લખતા આવવાનું, બરાબર છે. એટલે ઘસારાની કિંમત થઈ ગઈ ને. આમાં એ આવશે 10% કે 4200. આ બેની બાદ બાકી આ, બાકી આગળ ખેંચ્યા. પછી આ બેની બાદ બાકી આ આગળ ખેંચ્યા. તો આ બેની બાદ બાકી આ, અને આ કઈ રીતે 10% રીતે, બરાબર છે. બસ આ લખ્યું છે મેં માઇનસ. આ માઇનસ આ બરાબર આ માઇનસ આ બરાબર આ માઇનસ આ બરાબર આ, બરાબર છે મિત્રો. તો ગણતરીનો કોઠો પણ તમને સમજાઈ ગયો. હવે મિત્રો આપણે આમનોંધ જોઈએ. તો આમનોંધમાં તમે જોયું તો આમાં આગલી જે આમનોંધ છે પહેલી રીતની આમનોંધમાં, તો એની આમનોંધમાં આપણે જોઈ ગયા કે પહેલું એ આમનોંધ લખીએ જ નહીં. જ્યારે આમાં અહીં લખશે, ખરીદદાર ન લખે, આમાં ખરીદદાર લખશે. જો ખરીદદારના ચોપડે છે એને લખી. આમાં આપણે ખરીદદારના ચોપડે પહેલી આમનોંધ લખતા નથી, ખાલી વેચનાર લખે છે, વેચાણ તરીકે વેચ્યું એમ, બરાબર છે ને. આમાં ખરીદનાર પોતે એમ માનશે કે મેં રોકડેથી મશીનરી ખરીદી છે. ધ્યાન રાખજો, પહેલી ને બીજીમાં, પહેલીમાં ખરીદનાર લખતો નથી, બીજીમાં લખે છે. આટલો ફરક છે, બાકી બધું એમને એમ છે, બાકી કાંઈ નહીં આવે પહેલી બીજીમાં. એટલે તો એ નામ પાડ્યું છે પૂરી રોકડ કિંમતની પદ્ધતિ. અહીંયા પૂરી રોકડ કિંમત લેશે, બરાબર છે. ઓમાં એકચુઅલ રકમની પદ્ધતિ છે. એટલે એમાં જે પહેલાં શરૂઆતમાં ડાઉન પેમેન્ટ ગણ્યું હોય ને, ડાઉન પેમેન્ટની એ આમનોંધ કરશે, બરાબર છે. ઓ તો આમનોંધ કરશે જ નહીં પહેલી આમનોંધ તો. બસ આટલો પહેલી આમનોંધમાં આટલો જ ફરક છે, બાકી કોઈ ફરક નથી. ઓ કરતો નથી, ખાલી ડાઉન પેમેન્ટનું કરે છે. આ શું કરશે? કરશે મીન્સ કે ખરીદનાર અહીંયા આમનોંધ કરશે, બરાબર છે. પહેલી રીતમાં નથી થતી, ખાલી વેચનાર કરશે. આમાં એ કરશે. એને એમ માન્યું કે રોકડેથી પૂરેપૂરી રકમ ઉધાર છે, એટલે જ એનું નામ પૂરી રોકડ નામ પાડ્યું. ચલો મિત્રો,
મોટર લોરીની કિંમત છે 42,000, તો એમ માનશે કે મેં રોકડેથી લીધી, તો મોટર લોરી ખાતે 42,000, તે બોમ્બે લિમિટેડ ખાતે 42,000 એ સામેવાળા ખાતે શું કરશે? જમા કરશે. બાબતે ભાડે ખરીદ પદ્ધતિ મોટર લોરી કિંમત તેના 42,000 રૂપિયા ચૂકવ્યા તે. બરાબર છે. હવે ડાઉન પેમેન્ટ ચૂકવ્યું તે. બસ બાકી તો બધી એમને મજા આવશે. બોમ્બે મોટર લિમિટેડ ખાતે 15,000, તે બેંક ખાતે 15,000, ભાડા ખરીદ વખતે કરારના ચૂકવ્યા તેના. બરાબર છે. હવે મિત્રો ત્રીજી આમ નોંધમાં શું થશે કે વ્યાજ ચૂકવ્યાનું શું આવશે? વ્યાજ ચૂકવ્યાનું. તો એનું વ્યાજ કેટલું થાય છે? પહેલું 1350. તો વ્યાજ ખાતે ઉધાર તે બોમ્બે લિમિટેડ ખાતે જમા. બરાબર છે. 27,000 રૂપિયા. જો આ વ્યાજ કેટલા ઉપર છે? 27,000 રૂપિયા. અહીંયાથી આમનો શરૂ થશે. આ આમનો આવી ગઈ ઉપર. આની આમનો પહેલી, બીજી આમનો હપ્તાની. આ પહેલી રોકડમાંથી પહેલી આમનો આવી ગઈ. બીજી આમનો અહીંથી શરૂ થશે. પછી ત્રીજી અહીંથી વ્યાજથી. વ્યાજ ખાતે ઉધાર તે બોમ્બે લિમિટેડ ખાતે ઉધાર 1350. બરાબર છે. એનો હપ્તો કેટલો છે? પછી હપ્તાની. બોમ્બે મોટર્સ લિમિટેડ ખાતે 10,000, તે બેંક ખાતે 10,000. બરાબર છે. હપ્તો અહીંયાથી જોઈ લેવાનો. હપ્તો રોકડમાં ચૂકવો. બરાબર છે. હવે મિત્રો એ જ્યારે રોકડમાં ચૂકવશે પછી તેની ઘસારોની નોંધ કરશે. એ ઘસારો પહેલો આવ્યો, ઘસારાની નોંધ કરશે, અને એ પછી વ્યાજ ખાતું ઘસારા ખાતું ઉધારે. પછી વળી બીજો હપ્તો ચૂકવશે, વ્યાજ ખાતે ઘસારાની નોંધ કરશે, વળી નફા નુકસાન ખાતે લઈ જશે. પછી વળી ત્રીજા હપ્તાની નોંધ કરશે, ઘસારા ખાતું વ્યાજ ખાતું ઉધારશે, એને નફા નુકસાન ખાતે લઈ જશે, અને પછી ચોથો હપ્તો ચૂકવશે. આ રીતે છે બધું. બાકી રીત ગયા વખતની જેમ જ છે. તો મિત્રો એને હપ્તો ચૂકવ્યો એના લખ્યા તો 10% કે ઘસારો 4200 રૂપિયા થાય છે. પેલો જોઈ લેવાની ઘસારાની. આવી 4200 રૂપિયા થાય છે. તે મોટર ખાતે 4200, જે મોટર લોરી પર 10% કે ઘસારો ગણ્યો તે. હવે એનું નફા નુકસાન ખાતે લઈ જશે. વ્યાજ કેટલું છે પહેલા હપ્તાનું? 1350. ઘસારો કેટલો છે? 4200. તે બેનો ટોટલ લખશે. નફા નુકસાન ખાતે ઉધાર 5550, વ્યાજ ખાતે 1350, ઘસારા ખાતે 4200 રૂપિયા. બરાબર છે. હવે વળી બસ પૂરું થઈ ગયું. હવે બીજો, તો બીજો પહેલો વ્યાજની ગણતરી કરશે. શું કરશે? એ 918. વ્યાજ ખાતે ઉધાર તે બોમ્બે લિમિટેડ ખાતે ઉધાર 918. બરાબર છે. હવે બીજો હપ્તો ચૂકવશે. બીજો પણ 10,000 નો છે, ત્રીજો પણ 10,000 નો. એ રીજામનો બોમ્બે લિમિટેડ ખાતે તે બેંક ખાતે. વળી પાછા ઘસારો અને મોટર ખાતું કરશે. તો ઘસારો જોઈ લો તમે. બીજા વર્ષનો ઘસારો 3780. તો 3780 ઘસારા ખાતે. બરાબર. તે મોટર લોરી ખાતે 3780 જેમ અહીંયા કરી દઈએ. હવે એ ઘસારો ને વ્યાજ એ બંધ કરશે, નફા નુકસાન ખાતે લઈ જશે. નફા નુકસાન ખાતે બેનું ટોટલ 3780 નું 918 નું. તો નફા નુકસાન ખાતે ઉધાર 4698, તે વ્યાજ ખાતે 918, ઘસારા ખાતે. બરાબર. હવે આવે ત્રીજો હપ્તો મિત્રો 732. આ લેવાનો. તો વ્યાજ ખાતે ઉધાર 732, તે બોમ્બે લિમિટેડ ખાતે 732. ફરી ત્રીજો હપ્તો ચૂકવશે. 732 વાળો એ પણ 10,000 નું છે. બોમ્બે મોટર્સ લિમિટેડ ખાતે 10,000, તે બેંક ખાતે 10,000. હવે ફરી પાછો એ ઘસારો અને એ શું લઈ જશે? ઘસારા ખાતે ઉધાર 3402. અહીંયા ઘસારો આવ્યો. બરાબર છે. વ્યાજ ના આવ્યું. બરાબર છે ને. તો છેલ્લે કઈ રોકડ કિંમત વધતી નથી. 732 વ્યાજ આવી, 3402 ઘસારા ખાતે તે લોરી ખાતે. ઘસારો ગણ્યો છે કેટલો? 3402. બાબત જે આપણી જે ઘસારો ગણ્યો તો એ છે 3402. હવે ઘસારો ને વ્યાજ બે નફા નુકસાન ખાતે લઈ જશે. નફા નુકસાન ખાતે ઉધાર આ 3402 732 ટોટલ 4134. તો 732 3402 તે વ્યાજ ખાતે શું કરશે? જમા. ને નફા નુકસાન ખાતે શું કરશે? ઉધાર. બાબત જે વ્યાજ અને ઘસારા ખાતું નફા નુકસાન ખાતે લઈ ગયા તે. બસ આમાં પહેલી આમનોંધમાં જ એક ધ્યાન રાખવાનું છે. બીજી આમનોંધ ઓટોમેટિકલી જે છે એ જ ઓનીમાં પણ આવે છે. બરાબર ને. ઓમાં પણ ડાઉન પેમેન્ટની, તો આમાં પણ ડાઉન પેમેન્ટની. ત્રીજી આમનોંધ અહીંથી પહેલી હપ્તાની શરૂ થશે. વ્યાજ અને ઘસારો, વ્યાજ અને ઘસારો, અને પછી હપ્તો. વ્યાજ અને ઘસારો, પછી હપ્તો. વ્યાજ અને ઘસારો, અને પછી હપ્તો. વ્યાજ અને ઘસારો, હપ્તાની આમનોંધ. ઘસારો ને વ્યાજ, ઘસારો ગણો. બરાબર છે. ઘસારો ગણો, પછી ઘસારાને વ્યાજને લઈ જાઓ. વળી વ્યાજ આવશે, હપ્તાનું ઘસારો ગણશો, ઘસારોનું વ્યાજ લઈ જાઓ. પેલું વ્યાજ ગણવાનું, પછી હપ્તો ગણવાનો, પછી ઘસારો ગણવાનો. આ બેને નફા નુકસાન ખાતે લઈ જાઓ. વળી વ્યાજ ગણો, ઘસારો, હપ્તો ગણો, ઘસારો ગણો, બે ને પછી વ્યાજ. એટલે એક હપ્તામાં 4 આમનોંધ થાય. કેટલી થાય? 4 આમનોંધ થાય. 4 આમનોંધ કઈ રીતે થાય? પહેલી થાય વ્યાજની.
બીજી થાય હપ્તાની, ત્રીજી થાય ઘસારાની અને ચોથી થાય વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાની. પહેલી થાય વ્યાજની, બીજી થાય હપ્તાની, ત્રીજી થાય ઘસારાની, પછી ઘસારો ને વ્યાજ લઈ જવાના, નફા નુકસાન ખાતે લઈ જવાની એની. પહેલી થાય વ્યાજની, બીજી થાય હપ્તાની, ત્રીજી થાય ઘસારાની, ચોથી થાય ઘસારો ને વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવાનું. બસ ચાર આમનોંધ થાય, યાદ રહી જવાનું. 4 આમનોંધ થાય. આમનોંધ એકદમ ઈઝી છે. પહેલી આમનોંધ 2 છે એ બરાબર થાય. પહેલી આમનોંધ મૂળ અહીંયા પહેલી પદ્ધતિમાં તો આવશે જ નહીં, આ અહીંયાથી શરૂ થશે. બસ બીજી પદ્ધતિમાં આ એક જ વધારે છે, બાકી તો પહેલી પદ્ધતિ મુજબ જ છે, કાંઈ પણ ફરક નથી. આ અહીંયા આમનોંધ ખરીદનાર કરશે 42,000 રૂપિયા રોકડાથી લીધી એવી રીતે માનીને. બસ મિત્રો, બીજો કોઈ ફરક નથી. બરાબર છે? તો તમને આવડી ગયો છે. જય દ્વારિકાધીશ, જય સિયારામ, આવજો.